friends, welcome back to the Healthy Track. This is Dr. Twinkle Patel, your health and wellness partner. I'm sure you all are safe and good in this COVID-19 situations. So અત્યારે જે મિત્રો આપણી ઇમ્યુનિટીની વાત કરીએ તો હેલ્થ ઇઝ વેલ્થ અને એમાં આપણી ઇમ્યુનિટી કોવિડ વાયરસ હોય કે કોઈ પણ વાયરસ હોય તો હાઉ ટુ ઇમ્પોર્ટન્ટ એન્ડ હાઉ ટુ પ્રિઝર્વ અર ઇમ્યુનાઇઝેશન અવર સિસ્ટમ. તો ઇમ્યુનિટીનું શું મહત્વ છે આપણું ફ્રોમ ચાઇલ્ડહુડ ટુ એડલ્ટ. તો એ ઇમ્યુનિટીને કેવી રીતે ડેવલપ કરી શકાય, મેન્ટેન કરી શકાય કે વધારી શકાય. સો ટુડે વી હેવ વન્સ અગેન ડૉક્ટર સુમિત પટેલ with us. He is a very well experienced and eminent pediatrician and pediatric intensivist at Motherhood Women's and Childcare Hospital. Welcome, doctor. Thank you. So તમે બિઝી સ્કેડ્યુલમાં આજે અમને સરસ મજાનું ઇમ્યુનિટી અને વેક્સિનેશન શું છે એને એડ્રેસ કરવા ડૉક્ટર આવ્યા છે આપણી પાસે. સો ડૉક્ટર, પહેલાં જે પ્રમાણે મેં વ્યુઅર્સને કીધું કે આજનો આપણો જે ટોપિક છે અને જે પ્રમાણેની સિચ્યુએશન્સ અને ઇમ્યુનિટી દરેક હેલ્ધી પર્સન અને હેલ્ધી રહેવા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે, બાળકથી લઈને મોટાઓમાં પણ. તો ઇમ્યુનિટી એટલે શું અને ઇમ્યુનિટીને કેવી રીતે પ્રિઝર્વ કરી શકાય? એટલે સૌથી પહેલા તો ઇમ્યુનિટી શું એ સમજવું બહુ જ અગત્યનું છે. ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ, શરીરની રોગ પ્રતિકારક શક્તિ. આપણે નેચરલી વાત કરીએ તો બે ટાઈપની ઇમ્યુનિટી હોય છે. વન ઇઝ એક્ટિવ ઇમ્યુનિટી, કે એક્ટિવ ઇમ્યુનિટીમાં કેવું હોય છે કે જ્યારે આપણા શરીરમાં કોઈ વાયરસ કે બેક્ટેરિયા જ્યારે એન્ટર થાય છે, એ વસ્તુ એ વાયરસ બેક્ટેરિયા આપણા શરીરને બીમાર કરે છે, ત્યારે સાથે સાથે આપણું શરીર પણ એની સામે લડવા માટે અમુક રોગ પ્રતિકારક ઘટકો બનાવે છે. અને એ બીમારી થયા પછી એ ઘટકો આપણા શરીરમાં જ રહે છે. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે બી એ વાયરસ કે બેક્ટેરિયા, પર્ટિક્યુલર સેમ વાયરસ કે બેક્ટેરિયા જ્યારે બોડીમાં એન્ટર થાય છે, ત્યારે આપણું બોડી એને ઓળખી જાય છે અને એ જ રોગ પ્રતિકારક ઘટકો એનો બીમારી થયા પહેલા જ નાશ કરે. તો એ થયું એક્ટિવ ઇમ્યુનિટી. બીજું છે પેસિવ ઇમ્યુનિટી. પેસિવ ઇમ્યુનિટી એટલે જ્યારે માતામાં બી એડલ્ટ જ્યારે પ્રેગ્નન્ટ લેડી હોય છે ત્યારે મમ્મીની અંદર જે રોગ પ્રતિકારક ઘટકો રહેલા હોય છે એ જ બાળકને મળે છે. શું? બ્લડ થ્રુ. એટલે બાળક જ્યારે જન્મે છે ત્યારે અમુક મહિના સુધી માતાના જ એ રોગ પ્રતિકારક ઘટકો બાળકને સેફ રાખે છે. બટ એ ઇમ્યુનિટી શોર્ટ ટર્મ માટે હોય છે. એ પછી જ્યારે બાળક પોતાનું નવું બ્લડ બનાવવા માંડે છે ત્યારે એ ઘટકો સાફ થતા રહે છે. તો એ પછી બાળકને આપણે એક્ટિવલી ઇમ્યુન કરવું જરૂરી છે. વેક્સિનેશન જે છે ઇટ્સ અ પાર્ટ ઓફ એક્ટિવ ઇમ્યુનિટી. એટલે એમાં કંઈ થાય છે કે વેક્સિનમાં આપણે એ જ વાયરસ કે બેક્ટેરિયાને નિષ્ક્રિય કરી દઈએ છીએ અથવા એને મારી નાખીએ છીએ. અને એ પછી આપણે બોડીમાં ઇન્જેક્શનના રૂપમાં દાખલ કરીએ છીએ. એટલે બોડીને એવું ફીલ કરાવીએ છીએ કે કોઈ વાયરસ કે બેક્ટેરિયાનો હુમલો થયો. એટલે બોડી શું કરે છે કે એની સામે એ જ રોગ પ્રતિકારક ઘટકો બનાવે છે અને એને સાફ કરી દે છે. આનો ફાયદો શું છે? તો વેક્સિનેશનથી આપણે જે ઇમ્યુનિટી ગેઇન કરીએ છીએ એમાં આપણે શરીરને બીમાર નથી પડવું પડતું અને શરીરને જે રોગથી થતા નુકસાન એ જે આપણે કોરખામાં કહી શકીએ, જેમ કે પોલિયોમાં થાય છે, એ સહન નથી કરવું પડતું. એટલે શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ શરીરને નુકસાન થયા વિના આપણે શરીરને એ વાયરસ કે બેક્ટેરિયાથી ઇમ્યુન કરી શકીએ, લડવા માટે તૈયાર કરી શકીએ. એટલે વેક્સિનેશન એ આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. ઓકે, તો એમાં ડૉક્ટર એક્ટિવ ઇમ્યુનિટીમાં આર્ટિફિશિયલ, તો એમાં નેચરલ ઇમ્યુનિટી કેવી રીતે આવે? એટલે આમ એક રીતે કહેવાય છે કે આપણે શરીરને ખબર નથી કે આ વાયરસ એક્ટિવલી લાગે, નેચરલી લાગ્યો છે કે વેક્સિનેશનથી લાગે. બરાબર. બોડી તો એટલું જ જાણે છે કે શરીરમાં કોઈ ફોરેન બોડી કે ફોરેન ઓર્ગેનિઝમ આવી ગયું છે. એટલે આપણે પર્ટિક્યુલર પૂરેપૂરો વાયરસ કે બેક્ટેરિયા નથી યુઝ કરતા, એમનો અમુક ભાગ યુઝ કરીએ છીએ જેને આપણું શરીર ટાર્ગેટ બનાવે છે. એટલે સમજી લો કે વાયરસનો એક હિસ્સો જે આપણે એન્ટર કર્યો જે બીમારી નહીં કરી શકે, કારણ કે પૂરેપૂરો વાયરસ નથી, એના એક્ટિવ ફોર્મમાં નથી, એટલે બીમારી નહીં કરી શકે, પણ શરીર એ હિસ્સા સામે લડવા માટે તૈયાર થશે, સજ્જ થશે. હવે જ્યારે એ પૂરેપૂરો વાયરસ નેક્સ્ટ ટાઈમ જ્યારે કોઈ એક્સપોઝરથી કે કમ્યુનિટી દ્વારા શરીરમાં એન્ટર થશે તો બોડીની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ પર્ટિક્યુલર વાયરસના પર્ટિક્યુલર ભાગને ઓળખી જશે. બરાબર છે. કે આ એ જ ઘટક છે કે જે આપણને પહેલાં આવ્યો હતો અને એની સામે લડતા આપણને આવડે છે. એટલે બોડી તરત જ એનો
નિકાલ એનો કરી સામનો કરી શકે હા. છે અને શરીરને બીમાર પડતું અટકાવે છે. વાયરસની સંખ્યા કે બેક્ટેરિયાની સંખ્યા શરીરમાં વધે વધતી નથી. અને બીમારીમાં પરિવર્તન થાય એ પહેલાં જ એનો નિકાલ થઈ જાય છે. ઓકે, તો ડૉક્ટર, જે વેક્સિનેશન્સ અને આખી ઇમ્યુનિટી શું છે અને કઈ રીતે એનું મિકેનિઝમ ચાલે છે તમે બ્રીફ કર્યું. તો વેક્સિનેશનના પ્રકારો અને એના ટાઈપ પણ હોય છે ખરા? યસ, એટલે આમ તો ઘણી બધી વેક્સિનેશન વાયરસ કે બેક્ટેરિયા સામે ઘણા બધા માટે અવેલેબલ છે, બટ બ્રીફલી આપણે એને બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ. એક છે લાઈવ વેક્સિન અને બીજી છે કિલ્ડ વેક્સિન. લાઈવ વેક્સિનમાં શું હોય છે કે એ વાયરસ કે બેક્ટેરિયાનો જીવતો હિસ્સો બટ ઇનએક્ટિવેટ થઈ ગયો, કે જે બીમારી ના કરી શકે, અને જો થાય તો બી બહુ જ માઇલ્ડ પ્રકારની થાય, બહુ જ હળવી થાય, કોઈ રિએક્શન, તો એને લાઈવ વેક્સિન કહેવાય છે. એ આપણે કોઈ વ્યક્તિ કે બાળકના શરીરમાં આપણે આપીએ છીએ. બીજું છે કિલ્ડ. તેમાં જે બી વાયરસ કે બેક્ટેરિયા છે એને ગ્રો કરવામાં આવે છે, પછી એને હીટથી કે કેમિકલથી એકદમ નિષ્ક્રિય કરી દેવાનું, એટલે સમજી લો કે મારી નાખવામાં આવે છે. અને એ જે મૃત શરીર કે જે આપણે વાયરસ કે બેક્ટેરિયાનું જે પાર્ટિકલ્સ કહીએ ડેડ થઈ ગયેલા, એ એન્ટર કરીએ છીએ. એટલે એમાં એડવર્સ રિએક્શન એટલે કે કોઈ બી માઇલ્ડ બીમારી કે એવું થવું નહીવત છે. તો મેઇનલી આ બે ટાઈપના વેક્સિન્સ હોય છે. હવે આમાં આપણે કહીએ કે કયા રોગ કે વાયરસ કે બેક્ટેરિયા સામે આપણે અત્યારે વેક્સિન્સ અવેલેબલ છે, આપણે પ્રિવેન્ટ કરી શકીએ કેવા કેવા ડિઝીઝ. એમાં જે ઇમ્પોર્ટન્ટ છે એ છે પોલિયો સામે, ટ્યુબરક્યુલોસિસ સામે, પછી હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ એ, દેન ડિફ્થેરિયા, પર્ટ્યુસિસ, ટીટેનસ, ટાઇફોઇડ, ન્યુમોનિયા, ન્યુમોકોકલ વેક્સિન, રોટા વાયરસથી થતા ડાયરિયા એના સામે, દેન મિઝલ્સ, મમ્સ, રૂબેલા, દેન ચિકન પોક્સ, ઓરી અને અછબડા છે, મિઝલ્સ અને ઓરી અને અછબડા એટલે ચિકન પોક્સ, તો એના સામે અવેલેબલ છે. એ સિવાય અમુક રેરમાં અત્યારે સિઝનલ ફ્લૂ, જે સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા કહીએ છીએ, એના સામેની વેક્સિન પણ અવેલેબલ છે. એડોલેસન્ટ એજમાં અથવા તો થોડા ઓલ્ડ એજમાં આપણે સર્વાઇકલ કેન્સર સામેની વેક્સિન પણ અવેલેબલ છે, જેને હ્યુમન પેપિલોમા વાયરસ સામેની વેક્સિન હોય છે, એ અવેલેબલ છે. એ સિવાય મગજનો મેનિંગોકોકલ એક જાતના બેક્ટેરિયા છે જે મગજને ડેમેજ કરે છે, તો એના સામેની વેક્સિન અવેલેબલ છે. અમુક કન્ટ્રીમાં યલો ફીવર કરીને બીમારી થતી હોય છે, અને ઇન્ડિયાના જ અમુક હિસ્સાઓમાં જેપનીઝ એન્કેફેલાઇટિસ કરીને વાયરસ છે, એનાથી બી મગજનું ડેમેજ થતું હોય છે. આ બધા એની સામે વેક્સિન આપણે હાલમાં અવેલેબલ છે. સો જનરલી વેક્સિનેશન આપણે કહીએ એટલે આપણને સીધું બાળક દેખાય અને પીડિયાટ્રિક એજવાળા જ બાળકો દેખાય. તો પીડિયાટ્રિકમાં જે આખું વેક્સિનેશન્સ તો અવેલેબલ છે આપણે સૌ કોઈ જાણીએ છીએ. તો એડલ્ટમાં એવી કેટલી વેક્સિન કે જે સપોઝ આપણે બાળપણમાં મિસ કરી હોય તો પછી પણ લઈ શકીએ, અથવા એડલ્ટમાં જે તમે કીધું સિઝનલ ફ્લૂ છે કે સર્વાઇકલ કેન્સર છે, એના સિવાય કોઈ એવી વેક્સિન ખરી કે એડલ્ટમાં કે બાળપણમાં કોઈ મિસ થઈ ગઈ હોય તો આપણે મોટા થઈને લઈ શકીએ 18 વર્ષ પછી? હા, એવી ઘણી વેક્સિન્સ છે કે જે આપણે એડલ્ટ એજમાં બી લઈ શકીએ. પર્ટિક્યુલરલી આપણે પ્રેગ્નન્ટ લેડીને તો આપીએ જ છીએ. એમાં આપણે ડિફ્થેરિયા, ટીટેનસ અને પર્ટ્યુસિસની જે ટીપીડી ત્રિગુણી વેક્સિન કહીએ એ આપીએ છીએ. એ સિવાય ઇન્ફ્લુએન્ઝા બી આપીએ છીએ. જ્યારથી આ સ્વાઇન ફ્લૂ એટલે સિઝનલ ફ્લૂ ચાલે છે ત્યારથી આપણે દરેક વર્ષે રિકમેન્ડ કરીએ છીએ કે હાઈ રિસ્ક એજ ગ્રુપમાં આપણે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન લઈ લેવી જોઈએ. બરાબર. એ સિવાય હેપેટાઇટિસ એ આપી શકાય, મેનિંગોકોકલ આપી શકાય, ટાઇફોઇડની વેક્સિન આપી શકાય. ઘણીવાર એવું થાય છે કે ઘરમાં કોઈને ચિકન પોક્સ થયો હોય તો ચિકન પોક્સ એવી બીમારી છે કે જો આપણને એકવાર થઈ હોય તો ફરીથી લાઈફમાં થતી નથી. પણ ઘણા એડલ્ટ એવા હોય છે કે જેમને બાળપણમાં ક્યારેય ચિકન પોક્સ અછબડા ના થયા હોય તો એ લોકોને આપણે ચિકન પોક્સની વેક્સિન પણ એ લોકો લઈ રિકમેન્ડ કરીએ છીએ. બરાબર. જ્યારે કોઈ એવા એક્ટિવ કેસ કે કોઈ અછબડાના કેસની કોન્ટેક્ટમાં એ લોકો આવ્યા હોય તેમને આવવાના હોય અથવા આવ્યા હોય તો એ લોકોએ વેક્સિનેટ થઈ જવું જોઈએ. અને એડલ્ટમાં જ્યારે અછબડા થાય છે એ બહુ સિવિયર હોય છે, એટલે બહુ એની જે વાયરસની ઇન્ટેન્સિટી જે લક્ષણ છે વધારે સિવિયર હોય છે. તો આ બધી વેક્સિન્સ આપી શકાય. પછી પ્લસ ઘણીવાર કોઈ યંગ એજમાં કોલેજ સ્ટુડન્ટ આપણે કહીએ કે જ્યારે અબ્રોડ ભણવા જતા હોય તો અમુક કન્ટ્રીની રિક્વાયરમેન્ટ બી હોય છે, જેમ કે યુએસમાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં. તો એમાં આપણે મોટાભાગની તો આપણે અપાવી જ હોય છે, તેમ છતાં જે આપણે રૂટીનલી નથી આપતા, જેમ કે મેનિંગોકોકલ આપણે રૂટીનલી નથી આપતા, તો એ વેક્સિન્સ
પછી કોઈ આફ્રિકન કન્ટ્રીમાં કે બ્રાઝિલ તરફ જતા હોય તો યલો ફીવરની વેક્સિન, આ બધી વેક્સિન્સ એ લોકો માંગતા હોય છે. બરાબર તો આપણે એડલ્ટમાં એ લઈ આપી શકાય શકાય, છે. લઈ શકાય. બીજું ડૉક્ટર એ ખાસ કહેવાનું કે સ્પેશિયલી ફોર ધ પીડિયાટ્રિક અને જ્યારે કિડ્સ હોય ત્યારે તો પેરેન્ટ્સનું એક જનરલી એમનું એક હોય છે પેનિક એરિયા કે સ્કેડ્યુલ્સ, વેક્સિનના સ્કેડ્યુલ્સ કેવી રીતે મેન્ટેન કરવા. અધરવાઇઝ એ સ્કેડ્યુલ્સમાં જો એ ભૂલી ગયા કે ડોઝ રિપીટ થઈ ગયો તો કંઈ વાંધો આવે ખરો? એટલે આમાં આપણે જોવા જઈએ તો દરેક પેરેન્ટ્સને બાળકનું જે શેડ્યુલ છે એ એમના બર્થના ટાઈમે આપવામાં આવે છે. બરાબર છે. અને એમાં નેક્સ્ટ એટલે કે હવે પછી કઈ વેક્સિન એનું ડેટ મેન્શન થઈ ગયું હોય, એટલે એમને વધારે વિચારવાની જરૂર રહેતી નથી, કારણ કે એમના માટે આખું શેડ્યુલ એક પહેલેથી દરેક યાદ પીડિયાટ્રિશિયન્સ રાખવું એમને હોય આપતા જ છે. હોય એટલે છે. એમને જસ્ટ અમે એક નેક્સ્ટ ડેટ આપીએ છીએ કે હવે તમે આ ડેટે આવી જાઓ, એ વખતે આ વેક્સિન છે. એ જ્યારે એ વખતે આવે છે ત્યારે એમને બીજી નેક્સ્ટ ડેટ મળી જાય છે. તો આ રીતે એમનું શેડ્યુલ અમે મેન્ટેન કમ્પ્લીટ કરતા કરતા હોય છે હોઈએ. હોસ્પિટલ દ્વારા. વાલીઓએ ધ્યાન રાખવાની બાબતમાં એક વસ્તુ કે એમને જે એક ફાઇલ કે જે શેડ્યુલ જ્યાં ચાર્ટેડ હોય એ જ વસ્તુ દરેક જગ્યાએ ફોલો કરે. અને ઘણા લોકો કેવું છે કે અહીંયા ધારો કે માઇગ્રેટ થઈ જાય અથવા તો હાલ આ જગ્યાએ અપાઈ, કંઈ ફરીથી બીજા બીજા કોઈ જગ્યાએ ના આપે. તો એવામાં છે ને કે જે ચાર્ટ છે એનો દરેક વખતે નવો નવો ના બને. તો એનાથી શું થાય કે એક રેકોર્ડને આપણે સાચવી રાખવામાં બી મુશ્કેલી થાય. તો એક જ રેકોર્ડ રહે, દરેક જગ્યાએ ફોલો થાય, પહેલાં બી કઈ વેક્સિન આપી છે, હવે કઈ વેક્સિન બાકી છે, એ જે તે તમે પીડિયાટ્રિશિયન કે ફિઝિશિયનને મળો તો એમને ખ્યાલ આવે. તો એના માટે એક જ રેકોર્ડ મેન્ટેન રાખવું જરૂરી છે. એટલે મારી સલાહ એ છે કે એક જ માં રાખે, ભલે તમે ગમે ત્યાં અપાવો. બીજું એક જ્યારે બાળકને વેક્સિન આપતા હોઈએ છીએ ત્યારે અમુક કોઈ પ્રકારની એવી કોઈ સાઈડ ઇફેક્ટ કોઈ એવા લક્ષણો કે સિમ્ટમ્સ એવા આવતા જોવા મળતા હોય છે. ઘણીવાર ફીવર આવ્યો કે તો એવા સિમ્ટમ્સ ના આવે અથવા આવે તો શું કરવું જોઈએ? એટલે આમ આવા કોઈ એડવર્સ રિએક્શન કહીશું આપણે વેક્સિનના, એ સ્વાભાવિક છે, આવી શકે. હવે એમાં માઇલ્ડથી લઈને સિવિયર કેટેગરીના લક્ષણ હોય છે. માઇલ્ડમાં આપણે કહીએ તો જે મેજોરિટી બાળકોમાં થતા હોય છે એમાં પેઇન છે, ત્યાં આગળ રેડનેસ થવું અથવા તો સ્વેલિંગ આવી જવું, જે કોમન છે, બહુ કોમન છે. અને બહુ સિવિયરમાં જઈએ તો હાઈ ફીવર આવવું, ઘણીવાર એનાથી એલર્જીક રિએક્શન જેને અમે એનાફાઇલેક્સિસ રિએક્શન કહીએ છીએ એ થઈ જવું, અથવા તો સીઝર એટલે કે ખેંચ આવી જવી, એવા લક્ષણ બી જોવા મળ્યા છે. પણ જે સિવિયર કેટેગરીના લક્ષણ છે બહુ જ રહે છે. એટલે હું તમને રેશિયો કહું તો 10 લાખે 1 કે 2 બાળકોમાં થાય છે. પણ એની સામે વેક્સિનથી થતા ફાયદા અનેક ગણા છે. એટલે આ લક્ષણોને લઈને આપણે વેક્સિનથી ડરવાની કોઈ જરૂર નથી. બરાબર. હવે આ લક્ષણો જો થાય તો કઈ રીતે હેન્ડલ કરવું? તો જે કોમન છે, જે વધારે પ્રમાણમાં જોવા મળે છે, દેટ ઇઝ પેઇન, રેડનેસ, ફીવર, ઝીણો ઊંધો નાનો ફીવર અને સ્વેલિંગ. એના માટે કશું જ કરવાની જરૂર નથી. બાળકને એવા ટાઈમે એક પેરાસિટામોલ જે તે ડોઝમાં તમારા પીડિયાટ્રિશિયન કે ફિઝિશિયને તમને રિકમેન્ડ કર્યું હોય એ પ્રમાણે આપવું. અને એ સિવાય જે સિવિયર સિમ્ટમ્સ છે તો એના માટે તમારે તરત જ તમારા પીડિયાટ્રિશિયન કે ફિઝિશિયનની સલાહ લઈને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. અને તમારું શું કહેવું છે કે વેર ટુ ગીવ ધ વેક્સિનેશન્સ? આઈડિયલ પ્લેસ એવું કોઈ? ઇન્ડિયામાં આપણે ઇન્ડિયાની જ વાત કરીશું તો ઇન્ડિયામાં ગવર્મેન્ટ વેક્સિનેશન પાછળ ઘણી બધા પ્રોગ્રામ્સને કરી રહી છે, ઘણી બધા ખર્ચો મોટિવેશનલ અને ગવર્મેન્ટ સેટઅપ અવેલેબલ છે, પ્રાઇવેટ સેટઅપ અવેલેબલ છે. બંને જગ્યાએ મળતી વેક્સિન ઇક્વલી સેફ અને ઇક્વલ ક્વોલિટીની હોય છે. ત્યાં બી એ લોકો એટલી સેફટીથી અને એટલી જ કોલ્ડ ચેનમાં વેક્સિનને મેન્ટેન રાખીને આપતા હોઈએ છે. તો બંને જગ્યાએ આપી શકાય, એમાં કોઈ જ વાંધો નથી. પરંતુ અમુક એવી વેક્સિન્સ છે કે જે થોડી મોંઘી હોય છે અને એટલી કોમન નથી, જે ગવર્મેન્ટને આપણે એવી રીતે કહીએ તો દરેકને આપી પોસાય એવું નથી બીકોઝ ઓફ ફંડ. તો એવી વેક્સિન્સ પ્રાઇવેટમાં અવેલેબલ છે. જો આપણે આપણા બાળકને કે કોઈ વ્યક્તિને એવી વેક્સિન્સ અપાવી હોય તો એ પ્રાઇવેટમાં જઈને એટલે ઇન શોર્ટ ગવર્મેન્ટ પ્લેસ ઉપર જે પણ પ્રોગ્રામ કે હેલ્થ ચેકઅપ કેમ્પ્સ કે થતા હોય ત્યાં આગળ વેક્સિન લેવી કે પ્રાઇવેટ ક્લિનિકમાં લેવી બંને ઇક્વલી સેફ છે. એટલે બંને જે કોઈ પણ જે અવેલેબલ છે તમારા નિયરેસ્ટમાં તમે લઈ શકો છો. બીજું ડૉક્ટર એ કહે છે કે ઘણીવાર પેરેન્ટ્સના એવા રીઝન હોય છે કે કન્સર્ન્સ હોય છે વેક્સિન નહીં આપવાના કે વેક્સિનેશનને પોસ્ટપોન કરવાના.
સો એવા કયા ઇનવેલિડ રીઝન હોય છે અને એમાં તમારું શું કહેવું છે? હા, એટલે ઘણીવાર આપણને બીકોઝ ઓફ લેક ઓફ નોલેજ ઓકે. ખબર ના હોવાના કારણે અથવા તો કોઈએ કીધું કે આવી સિચ્યુએશનમાં તો ના અપાવી જોઈએ, બરાબર છે. તો એવા ઘણા બધા રીઝન છે, જેવા કે બાળકને કોઈ માઇલ્ડ ઇલનેસ હોય, કે શરદી ખાંસી હોય, અથવા તો બહુ ઝીણો તાવ હોય, અધરવાઇઝ બાળક એકદમ હેલ્ધી હોય, તો એવા સિચ્યુએશનમાં વેક્સિનને પોસ્ટપોન કરવાનો કોઈ મતલબ નથી. બરાબર. બીજું ઘણા લોકો એવું કહે છે કે બ્રેસ્ટ ફીડિંગ વખતે ના આપવી જોઈએ. બ્રેસ્ટ ફીડિંગમાં વેક્સિન ટોટલી સેફ છે. ઇવન બ્રેસ્ટ ફીડિંગ લેડી બી વેક્સિન્સ લઈ શકે લઈ છે. શકે છે. ત્રીજું કે ઘણાને એવું હોય છે કે ઘરમાં કોઈ પ્રેગ્નન્ટ લેડી છે, અથવા તો ઘરમાં કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ ડિઝીઝ છે. વ્યક્તિ છે, તો કોઈ બાળક છે, તો હું વેક્સિન લઈશ તો એમને કંઈ ઇફેક્ટ ના આવે, કારણ કે હું એ વાયરસ કે બેક્ટેરિયાના બોડીમાં લઈશ તો એમને એવું ચેપ ના લાગે. તો એ તદ્દન ખોટી વાત છે. ગેરમાન્યતા છે. ઘરમાં કોઈ પ્રેગ્નન્ટ હોય, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય, એ વ્યક્તિ બી વેક્સિન લઈ શકે છે. ઓકે. એ સિવાય ઘણાને એટલે હું એમ કહીશ તો એવા ડૉક્ટર કયા એવી કઈ કઈ સિચ્યુએશન્સ છે કે કેવી એવા ડિઝીઝ છે કે એમાં આપણે એમને કહી શકીએ કે આવું વ્યક્તિ વેક્સિન ના લઈ શકે, તો એવી કઈ કઈ એવી કન્ડિશન? પર્ટિક્યુલર કન્ડિશન્સ છે કે જેમાં અમે પોતે જ રિકમેન્ડ કરીએ છીએ કે વ્યક્તિએ વેક્સિન ના લેવી જોઈએ. Exactly. તો જેમાં એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન છે. એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન એટલે એવા કેસમાં વ્યક્તિ લેવી જ ના જોઈએ. સ્ટ્રેટ અવે સ્ટ્રિક્ટલી અવોઇડ વેક્સિનેશન. Yes. યસ. તો એવી કન્ડિશનમાં એક છે એલર્જીક રિએક્શન ઓકે. ટુ ધ વેક્સિન પાર્ટિકલ. વેક્સિનને બનાવવા માટે આપણે જેમ વાત કરી કે વેક્સિનને સ્ટેબિલાઇઝ કરવા અથવા તો એમાં જે વાયરસ બેક્ટેરિયાને કિલ કરવા, માર્યા પછી એને સ્ટેબિલાઇઝ કરવા માટે સ્ટેબિલાઇઝર, પ્રિઝર્વેટિવ અને ઘણીવાર કોઈ એનિમલ પ્રોટીન યુઝ થતું હોય છે, મોસ્ટલી એગ. તો કોઈ વ્યક્તિને જો એ પર્ટિક્યુલર વસ્તુથી એલર્જી હોય તો એને એ વેક્સિન ના લેવી જોઈએ. બરાબર. અથવા તો એ વેક્સિન લીધા પછી પાસ્ટમાં કોઈ રિએક્શન થયું હોય તો એ વસ્તુને એલર્જી ગણીને નેક્સ્ટ ટાઈમ એનો ડોઝ ના લેવો. એબ્સોલ્યુટલી નો. એટલે રિપીટ ના કરવું જોઈએ. બીજું છે કે પર્ટ્યુસિસ વેક્સિન, પર્ટિક્યુલરલી જે ડીપીટી ત્રિગુણીમાં એક પી એટલે પર્ટ્યુસિસ કરીને બેક્ટેરિયા હોય છે. તો એ વસ્તુથી ઘણીવાર કેવું થાય છે કે મગજને ડેમેજ થાય, જેને આપણે અમારી ટર્મિનોલોજીમાં એન્કેફેલોપેથી કહીએ છીએ. ઓકે. તો એમાં માઇલ્ડ સિમ્ટમ્સથી લઈને સિવિયર સિમ્ટમ્સ થતા હોય છે. બેઝિકલી બ્રેન રિલેટેડ સિમ્ટમ્સ હોય છે. વીકનેસ, ઘણીવાર ખેંચ આવી જવું, સુસ્તી થઈ જવી, ચીડચીડું થઈ જવું. તો એવું જો પર્ટ્યુસિસની વેક્સિન લીધા પછી થયું હોય કોઈને, તો એને ફ્યુચરમાં ક્યારેય બી વેક્સિન ના લેવી. તો આ બે એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન છે. એ સિવાય રિલેટિવ કોન્ટ્રાઇન્ડિકેશન કે જેમાં આપણે થોડી બાંધછોડ કરી શકીએ, જેમ કે પ્રેગ્નન્સીમાં લાઈવ વેક્સિન એટલે મેં તમને પહેલાં બી કીધું કે અમુક ટાઈપની લાઈવ વેક્સિન અને કિલ્ડ વેક્સિન. તો લાઈવ ટાઈપની વેક્સિનને અવોઇડ કરવી જોઈએ. કિલ્ડ વેક્સિન લઈ શકાય. બીજું કે કોઈને એચઆઈવીનું ઇન્ફેક્શન લાગેલું હોય અને એ જો સિમ્પ્ટોમેટિક હોય, એટલે એચઆઈવીનું ઇન્ફેક્શન ઘણીવાર એ સિમ્પ્ટોમેટિક લક્ષણો વિનાનું બી હોય છે. તો એવામાં સિમ્પ્ટોમેટિક એચઆઈવીના ઇન્ફેક્શનમાં એ વ્યક્તિએ લાઈવ વેક્સિન ના લેવી જોઈએ. એ સિમ્પ્ટોમેટિક વ્યક્તિને લાઈવ વેક્સિન લઈ શકે અને કિલ્ડ વેક્સિન એ સિમ્પ્ટોમેટિક એઝ વેલ એઝ સિમ્પ્ટોમેટિક એચઆઈવી ઇન્ફેક્ટેડ વ્યક્તિ લઈ શકે. બીજું કે જો આપણને કોઈ મોડરેટ ટુ સિવિયર ઇલનેસ હોય, જેમ કે કોઈને અત્યારે તાવ રનિંગ છે, તાવ ચાલી ગયો છે, અથવા તો ડાયરિયા, વોમિટિંગ જેવી તકલીફ ચાલી ગઈ, તો એ પર્ટિક્યુલર એ બીમારી પૂરતું આપણે વેક્સિનને જ્યાં સુધી એ ફીવર કે બીમારી વધારે છે, ક્યોર ના થઈ જાય, એના સિમ્પટમ્સ માઇલ્ડ ના થાય ત્યાં સુધી એને અવોઇડ કરવું જોઈએ. એકવાર ઠીક થઈ જાય પછી પાછું શેડ્યુલ કરાવી શકાય. તો આ અમુક રિલેટિવ કોન્ટ્રાઇન્ડિકેશન્સ છે. ઓકે ડૉક્ટર, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ કે વ્યુઅર્સને અને જે પેરેન્ટ્સ છે અને બધા જ પ્રકારની એજવાળા જે પણ વ્યુઅર્સ છે એને તમારું વેક્સિનેશન અને ઇમ્યુનાઇઝેશનને લઈને જે મેસેજ છે એ જરાક તમે શેર કરશો. યસ, હું છેલ્લે એટલું જ કહીશ કે વેક્સિનેશન એ ટોટલી સેફ છે. પાસ્ટમાં ઘણી બધી એવી બીમારીઓથી લોકો મરેલા છે અને લાખોની સંખ્યામાં મરેલા છે. એ વખતે આપણી જોડે વેક્સિન્સ નથી. હવે આપણી જોડે એમની સામે લડવા માટે વેક્સિન્સ છે અને જ્યારથી આ વેક્સિન્સ અવેલેબલ થઈ છે એ પછીથી એ પર્ટિક્યુલર ડિઝીઝના કેસ ઘણા ઓછા થઈ ગયા છે. બરાબર. તો વેક્સિન્સ લેવાથી
કમ્યુનિટીને ઘણો ફાયદો થાય છે. એનાથી આપણને બીમારી થતી નથી. ઇવન આપણે એ બીમારીને સમાજમાં ફેલાવતો બી અટકાવી શકાય છે. તો મારું એટલું જ કહેવું છે કે વેક્સિન રિલેટેડ તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે તમારા ફિઝિશિયન કે પીડિયાટ્રિશિયનની સલાહ લઈને વેક્સિન લઈ લેવી જોઈએ. અને વેક્સિનને લઈને કંઈ પણ જ રીતનો અણગમો કે વેક્સિન જે મિથ છે કે ગેરમાન્યતા છે એ ના રાખવી જોઈએ. બરાબર. અને દરેક વ્યક્તિ વેક્સિનેટેડ હોવું જોઈએ. ઓકે. સો થેન્ક યુ વેરી મચ ડૉક્ટર ફોર ગિવિંગ યોર પ્રેશિયસ ટાઈમ. તમે પ્રેક્ટિસમાંથી પણ તમારો ટાઈમ કાઢીને વ્યુઅર્સને એડ્રેસ કરવા માટે આવ્યા છો. સો થેન્ક યુ વેરી મચ ડૉક્ટર સુપ્રીત પટેલ. He is a very well experienced pediatrician and pediatric intensivist at Motherhood Women's and Childcare Hospital. And I am sure viewers, thank you very much to connecting with us. And I am sure કે ડૉક્ટર્સે જે પ્રમાણે આપણને ઇમ્યુનાઇઝેશન અને વેક્સિનની જે ડેફિનેશન અને માહિતી આપી છે, સો ડુ વેક્સિનેટેડ યોરસેલ્ફ, યોર કિડ્સ, યોર ફેમિલી એન્ડ યોર સોસાયટી. સો સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી. થેન્ક યુ વેરી મચ.